રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. જોઈ શકો છો મસ્ત મજાનો ગરમા ગરમ રોટલો બની રહ્યો છે. અને આજે આપણે દહીં તિખારી રોટલો બનાવવાનો છે. દહીં તિખારી તમે ખાધેલી હશે, પણ આજે આપણે દહીં તિખારી રોટલો બનાવવાનો છે. તો મસ્ત મજાનો કડક કડક રોટલો રેડી થઈ ગયો છે, એકદમ સરસ. માટીની લોઢીના અંદર રોટલો બનાવ્યો છે મેં. હવે આપણે રોટલાને લઈ લઈશું સાઈડમાં. અને હવે આપણે શું નાખવું છે એ બતાવી દઉં. તો આપણે જે રોટલો વઘારવાનો છે એના અંદર નાખવા માટે જુઓ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 નંગ લીલા મરચાં, 1 ગાંઠ લસણ, આદુનો ટુકડો વાટીને લઈ લીધો છે, લસણની ચટણી લીધી છે, કાશ્મીરી મરચાં લીલા ધાણા લીધા છે, 1 નંગ ટામેટું છે, લીમડો છે, અને 2 નંગ ડુંગળી છે, અને એકદમ મસ્ત મજાનું વાટકો ભરીને મોડું દહીં છે, 300 ગ્રામ દહીં છે. આ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, સિમ્પલ મસાલા લેવાનું છે. 1 ચમચી લાલ મરચું છે, અડધી ચમચી મીઠું છે, 1 ચમચી ધાણા જીરું છે, અડધી ચમચી હળદર છે લીધી છે. હાંડીના અંદર તેલ નાખવાનું છે, મોટો 1 ચમચો ભરી અને તેલ નાખું છું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે. અંદર થોડા રાઈના દાણા, અડધી ચમચી જીરું, લીલા મરચાં, ડુંગળી, વાટેલા આદુ અને લસણ, 2 ચમચી નંગ લીમડાના પાન, 1 નંગ ટામેટું. ડુંગળીને સરસ મજાની એકદમ લાલ કરી દેવાની છે સાંતળીને. જોડે ટામેટું પણ નાખ્યું છે મેં. તમે ટામેટું ના નાખો તો બી ચાલશે. ડુંગળી લસણ સરસ લાલ થશે એટલે રોટલાના અંદર ટેસ્ટ જોરદાર આવે. ખાલી 3 થી 4 મિનિટના અંદર બનીને રેડી થઈ જાય છે. આ ગરમા ગરમ બહુ જ મસ્ત લાગે છે. આ 200 રૂપિયાનો વઘારેલો રોટલો, ખાલી આપણે એક રોટલો 200 રૂપિયાનો લઈએ એના કરતાં આપણે ઘરે આસાનીથી 50 રૂપિયાના અંદર બનાવી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો ડુંગળી સરસ મજાની શેકાઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે મસાલા કરવાના છે. મરચું, મીઠું, હળદર નાખી દઈશું આપણે મસાલાના અંદર. સાથે આપણે જે લસણની ચટણી છે બનાવેલી એ નાખી દેવાની છે. મસાલા ચટણી નાખી દીધું છે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. કાઠિયાવાડી ટચ આપવાનું હોય એટલે આપણે આમ મસ્ત કલરફુલ હોય આવી રીતના. તમે જુઓ, કોઈ ગરમ મસાલાનો ઉપયોગ વગર જ મસ્ત કશ્મીરી મરચું અને લસણને નાખીને ચટણી બનાવેલી હોય એટલે સરસ મજાનું રહે. આવું જેટલો મસાલો સરસ થશે એટલો જ આપણો દહીં તિખારી રોટલો સરસ બનશે. ગેસનો તાપ ધીમા કર્યા પછી હું આવી રીતે શેકું છું. ખાસ તાને રાખવો છે, ચટણી બળી ના જાય એના માટે. આપણું દહીં નાખી દેવાનું છે. દહીં નાખ્યા પછી મિત્રો જો આવી રીતે આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે. ખાલી 2 મિનિટ જ આને ઉકળવા દેવાનું છે, વધારે નથી ઉકળવા દેવાનું. દહીંથી ખાલી થોડી થોડી આવી ઉકળે એટલે આપણે અંદર નાખી દેવાનો છે રોટલો. રોટલો નાખ્યા પછી સરસ આવી રીતે આપણે એને ભાગી દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો રોટલો સરસ મેં આવી રીતે ચમચાથી દબાવી અને ભાગી દીધો છે. સરસ રેડી થઈ ગયો છે. તમે કસૂરી મેથી નાખવી હોય તો નાખી શકો છો, પણ અમારા ઘરમાં અમુકને નથી ભાવતી એટલે મેં નથી નાખી. લીલા ધાણા નાખી દીધા છે. ગેસને બંધ કરી દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો એનો લુક રોટલાનું જોરદાર બન્યો છે. રોટલો આપણો રેડી છે. તો મેં લીધી છે એક પ્લેટના અંદર નીકાળું છું. ભાઈ આવો ગરમા ગરમ રોટલો મળી જાય તો આપણે બીજું શું ખાવા જોઈએ? ગુજરાતીને કંઈ ના જોઈએ. ગુજરાતી, કાઠિયાવાડી બધાને રોટલો બહુ સરસ લાગતો હોય છે. કાઠિયાવાડી તો રોજ આવી રીતના રોટલા બનાવીને ખાય અને બહુ જ મજબૂત હોય લોકો. આ રોટલો તમે 2 જણા એક ટેસ્ટી ખાઈ શકો છો. એકદમ સિમ્પલ, ટેસ્ટી, સરસ મજાનો રોટલો વઘારી અને રેડી કરી દીધો છે. મિત્રો અમારી વિડીયો મહેનત સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તો અંદર શેર કરજો. ઓકે, બાય બાય.
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે.